મિત્રો ચેપ્ટર 8 ત્રિકોણમિતિનો પરિચય એમાં આપણે એક્સ્ટ્રા દાખલા ચાલુ કર્યા છે. તો એમાં આપણે 3 દાખલા સુધી જોયું હતું. તો ચોથો દાખલો આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. આજનો વિડીયો ચાલુ કરીશું. જો sin θ બરાબર 11/15 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધો. તો આપણે સૌથી પહેલાં આકૃતિ દોરીશું. C બીને આપણે કાટખૂણો તરીકે લઈ લીધા અને C ને θ તરીકે લઈ લીધા. લખીશું ત્રિકોણ ABC માં ખૂણો 290 માટે AC કર્ણ થશે. હવે sin θ બરાબર શું છે? 11/15 એ પરિણામ નંબર 1. પરંતુ sin θ નું સૂત્ર શું છે? ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? C. તો C ની સામેની બાજુ AB છેદમાં કર્ણ AC. આપણે લખીશું પરિણામ 1 અને 2 પરથી AB/AC બરાબર 11/15. હવે આપણે શું કરીશું? બંનેનો અંશ અંશ અને બંનેનો છેદ છેદ ધ્યાનમાં લઈશું. તો માટે AB/11 બરાબર AC/15. તો આપણે ધારી લીધા છે કે એટલે બાજુમાં લખીશું ધારો જ્યાં k greater than 0. તો માટે AB બરાબર 11k AC બરાબર 15k. તો આપણને AB ની વેલ્યુ મળી ગઈ 11k, AC ની વેલ્યુ મળી ગઈ 15k. હવે આપણી પાસે AB અને AC ની વેલ્યુ છે પણ BC ની વેલ્યુ નથી. તે આપણે કેવી રીતે શોધીશું? પાયથાગોરસ પ્રમેયની મદદથી. તો હવે લખીશું કે હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC² = AB² + BC². AC 15k આખાનો વર્ગ, AB 11k આખાનો વર્ગ પ્લસ BC². તો 225k² બરાબર 121k² પ્લસ BC². બધા પ્લસમાં છે તો માઇનસમાં જતા રહેશે. તો માટે 225k² માઇનસ 121k² બરાબર BC². 104k² બરાબર BC². તો માટે BC² બરાબર 104k². તો માટે BC બરાબર √104k. તો મિત્રો 104 ને આપણે અવલ પાડીએ. 2 × 5 = 10, 2 × 4 = 2 × 24, 2 × 13 1. આમાંથી 2 કોમન નીકળશે એટલે માટે આમ લખાય ને 4 × 2 × 13 k આમ લખાય ને. તો માટે BC બરાબર હવે 4 છે 12 2 નીકળશે 13 × 26 એટલે 2√26k. BC બરાબર આપણને શું મળ્યા? BC ની વેલ્યુ 2√26k. હવે આપણે sin આપેલો છે cos પછી tan cot sec cosec બધું શોધવાનું છે. તો ચલો એટલે આપણે cos શોધી કાઢીએ. તો cos θ પર સૂત્ર શું? cos θ પર સૂત્ર શું? જેમ તમને ખબર છે કે sin θ પર સૂત્ર શું? ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ. તો cos θ પર સૂત્ર શું? ખૂણા θ ની પાછળની બાજુ છેદમાં કર્ણ. તો ખૂણો કયો છે? C. C ની પાછળની બાજુ BC છેદમાં કર્ણ AC.
BC 2√26 કે AC 15 કે ઉડી ગયા બરાબર 2√26/15. હવે આપણે tan θ સુધી કાઢીએ. જો તમને એ સૂત્ર ખબર ના હોય કે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો આપણી પાસે sin અને cos ઓલરેડી છે, તો આપણે લખીશું કે tan θ બરાબર sin θ upon cos θ. ચલો તો sin θ 11/15, cos θ 2√26/15, તો 15 ઉડી ગયા તો બરાબર 11/2√26. પછી cot θ બરાબર સૂત્ર શું? cos θ upon sin θ. તો cos θ 2√26/15, sin θ 11/15, 15 ઉડી ગયા તો 2√26/11. મિત્રો આપણે ઈજી રીતે કપડીશું. ચલો sec θ, તો sec θ પર સૂત્ર શું? 1 cos θ. ચલો તો cos θ શું છે? 2√26/15, છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 15/2√26. cosec θ બરાબર 1 sin θ, 1 sin θ 11/15 બરાબર 15/11, અને છેદનો છેદ અંશમાં જતો રહે. તો આપણે મિત્રો શું કર્યું? જો sin θ બરાબર 11/15, તો પહેલા તો આપણે આકૃતિ દોરી, પછી શું લખ્યું? b ને આપણે કાટખૂણાથી કરી લીધું, તો આપણે લખ્યું કે ત્રિકોણ ABC માં ખૂણો b બરાબર 90°. કાટખૂણાની સામેની બાજુ શું કહેવાય? કર્ણ, તો માટે AC કર્ણ થશે. હવે આપણી પાસે sin θ ની વેલ્યુ હતી, તો આપણે લખ્યું કે sin θ બરાબર 11/15 એ પરિણામ નંબર 1. પરંતુ sin θ બરાબર, તો sin θ બરાબર સૂત્ર શું છે કે ખૂણા θ ની સામેની બાજુ છેદમાં કર્ણ. ખૂણો કયો છે? આપણે ખૂણા તરીકે C ને લીધેલો છે, રાઈટ? તો C ની સામેની બાજુ AB છેદમાં કર્ણ AC એ પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પરથી આપણે સરખી રીતે કે AB છેદમાં AC બરાબર 11/15. પછી આપણે શું કર્યું? બંનેનો અંશ અને બંનેનો છેદ ધ્યાનમાં લીધો, તો AB ના છેદમાં 11 બરાબર AC ના છેદમાં 15. આપણે કે ધારી લીધા એટલે લખ્યું કે ધારો, પછી આપણે લખ્યું કે જ્યાં k ગ્રેટર ધેન 0. તો AB ની વેલ્યુ મળી ગઈ 11k, AC ની વેલ્યુ મળી ગઈ 15k. તો આપણે લખી કાઢ્યું અહીંયા આકૃતિમાં કે AB બરાબર 11k, AC બરાબર 15k. હવે આપણી પાસે AB અને AC ની વેલ્યુ છે, પણ BC ની વેલ્યુ નથી. તો BC ની વેલ્યુ શોધવા માટે આપણે શું કર્યું? પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કર્યો. તો હવે લખ્યું કે હવે પાયથાગોરસ પ્રમેય મુજબ AC² = AB² + BC². એમાં આપણે શું કર્યું? AC અને AB ની વેલ્યુ એપ્લાય કરી દીધી, પછી કર્યું તો શું આવ્યું? BC બરાબર આપણને શું મળ્યું? 2√26k. પછી આપણે બધા ત્રિકોણમિતિય ગુણોત્તરો શોધવાના હતા, પણ sin θ ની વેલ્યુ આપણને આપી દીધી હતી, એટલે cos, tan, cot, sec, cosec એ બધું આપણે શોધવાનું હતું. તો sin θ હતું, પછી cos θ આપણે શોધી કાઢ્યું, તો ઈઝીલી tan, cot, sec, cosec મળી જાય. તો જો તમને આ સૂત્ર યાદ ના રહેતા હોય તો આપણે આ રીતે કરવાનું કે tan θ બરાબર sin θ upon cos θ. તો sin અને cos ની વેલ્યુ આપણે ઓલરેડી જો sin θ ની વેલ્યુ તો ઓલરેડી આપેલી જ હતી. cos θ ની વેલ્યુ આપણે શોધી, તેની કિંમત મૂકી દેવાની એટલે 11/2√26 આવશે. cot θ બરાબર સૂત્ર શું? cos θ upon sin θ. કે cos θ અને sin θ ની વેલ્યુ આપણી પાસે છે, મૂકી દીધી, તો 2√26/11. sec θ બરાબર સૂત્ર શું? 1 cos θ. તો 1 cos θ ની વેલ્યુ શું છે? cos θ ની વેલ્યુ શું છે? 2√26/15, તો છેદનો છેદ અંશમાં જતો રહે એટલે 15/2√26. cosec θ બરાબર 1 sin θ બરાબર 1 sin θ શું છે? 11/15, રાઈટ? તો છેદનો છેદ અંશમાં જતો રહે 15/11. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે મળીશું.